પિનાકીન પરમાર। હા, એના માટે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખાની ટીમ દ્વારા દરેક વોર્ડમાં જેટલા વિસ્તારોમાં આ રીતના કામગીરી એન્ટી-લાર્વલ કામગીરી કરવામાં આવે છે, તેમજ ફોગિંગ કરવામાં આવે છે। જરૂર જણાય ત્યાં કેસ આવે ત્યાં ફોગિંગ કરીએ છીએ, તેમજ રોડ રસ્તાઓ તેમજ ખુલ્લા પ્લોટોમાં પાણી ભરાય છે ત્યાં અમે નેફસેપ પંપ દ્વારા પેરાડોમેસ્ટિક કામગીરી કરીએ છીએ, જેથી કરીને મચ્છરની ઉત્પત્તિ છે એને વધુને વધુ રોકી શકાય। અને લોકોને અવેરનેસ પણ કરીએ છીએ કે તમે તમારા ઘરમાં આટલું ધ્યાન રાખો, જેથી કરીને જે ચોખ્ખા પાણીના પાત્રો લોકો ભરે છે એ ચોખ્ખા પાણીના પાત્રો અઠવાડિયામાં એકવાર સાફ થાય અને ઘસીને સાફ કરે, તેમજ પક્ષીકુંડ છે એ હાલના ચોમાસાની સિઝન દરમિયાન ના ભરે, તેમજ ભંગાર જે છે એ ભંગારનો નિકાલ કરી વરસાદી પાણીને સ્થિર થતું અટકાવે અને આ મચ્છરની ઉત્પત્તિ છે એ લોકો અટકાવે, તો આ જે મચ્છરજન્ય બીમારી છે એમાં એની જે ઘનતા છે એ ઓછી થાય। સર, અત્યારે કેટલાક વિસ્તારોમાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, સાથે જ નોટિસ પણ કરવામાં આવી છે। કેટલી ટીમો કાર્યરત છે અને શું અત્યારે 6 વોર્ડમાં 6 ટીમો કાર્યરત છે। જે હાઈરિસ્ક વિસ્તારો છે એમાં એન્ટી-લાર્વલ કામગીરી કરીએ છીએ, તેમજ જે મોટી પ્રિમાઇસીસો છે કે જ્યાં મચ્છરની ઉત્પત્તિઓ વધુ થવાની શક્યતા હોય ત્યાં અમે જઈ અને એની તપાસ કરી લાર્વાને શોધી અને તેમને સૂચનાઓ આપીએ છીએ, તેમજ નોટિસ આપીએ છીએ અને તેમને લાર્વાની ઉત્પત્તિ મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટે શું કરવું એની અમે માહિતી આપીએ છીએ।